આજે રાષ્ટ્રની અંદર એલઆઈસીની વાત કરું કે એલઆઈસીના 3 અને 4ના કર્મચારીઓની ભરતી કરવી અતિ આવશ્યક છે. અમે ઘણા વર્ષોથી અમારી ડિમાન્ડ છે કે ક્લાસ 3 અને 4ના કર્મચારીઓની ભરતી કરે. આવનાર સમયની અંદર રિટાયરમેન્ટ પણ ખૂબ જ વધુ છે અને જો રિટાયરમેન્ટ હશે, કર્મચારી નહીં હોય તો પોલીસ રોડની સેવા પ્રદાન કરવી ખૂબ જ કઠિન રહેશે. એટલા માટે અમે આજે ક્લાસ 3, 4ના કર્મચારીઓની ભરતી થાય અને ક્લાસ 3, 4ના કર્મચારીઓની જે ઘણી બધી વ્યાજબી ડિમાન્ડો ઘણા વર્ષોથી અમે મેનેજમેન્ટ તરફ કરી રહ્યા છીએ, પરંતુ અમારી માંગણી સ્વીકારવામાં નથી આવતી અને એ માંગણીના અનુસંધાનમાં અને ભરતી માટે અમે આજે વિરોધ ઉપર ઉતર્યા છીએ. સાથોસાથ કેન્દ્ર સરકારે જે લેબર લોઝ છે, જે જૂના 29 લેબર લોઝ હતા, એ લેબર લોઝને મિટાવીને 4 લેબર લોઝ કર્યા છે. આ 4 લેબર લોઝની અંદર કામદારોનું અહિત થશે, કામદારોના જે હક હશે એ હક છીનવાઈ જશે, કામદારોના કામના કલાકો વધી જશે, સાથોસાથ એને પણ વળતર પણ ઓછું મળશે. એના વિરોધની અંદર આજે અમે સૌ એલઆઈસીના કર્મચારીઓ, જીઈબી, બેંક અને ટ્રેડ યુનિયન, જે રાષ્ટ્રીય કક્ષાના ટ્રેડ યુનિયનો છે, એ આજે હડતાળ ઉપર જોડાયેલા છે.